નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। ભગવાન ગણપતિ પાસે માત્ર આ એક મંત્ર બોલો, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। મિત્રો, ગણપતિ ઉત્સવ એટલે ગણપતિ દાદાને પ્રસન્ન કરવાનો અવસર। શિવ મહાપુરાણ અનુસાર આજના જ દિવસે ભગવાન ગણપતિ ગણોના અધ્યક્ષ બન્યા હતા અને સર્વદેવોના પૂજનીય બન્યા હતા। ત્યારથી જ ભગવાન ગણેશને વરદાન પ્રાપ્ત થયું હતું કે સર્વદેવોની પૂજા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે। અત્યારના સમયમાં આપણે જે પણ પૂજા વિધિ કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ પૂજા વિધિ ગણપતિ પૂજનથી શરૂ થાય છે। કોઈ પણ યજ્ઞ હોય, પૂજા હોય, પાયાનું મુહૂર્ત હોય, લગ્ન વિધિ હોય, એ દરેકમાં ગણપતિની પૂજા પહેલાં થાય છે, કારણ કે ગણેશ દેવ એ વિઘ્નોના નાશક દેવ છે। દરેક વિઘ્નને દૂર કરે, સંકટોને દૂર કરે છે અને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરે છે। ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી માણસના જીવનમાં રિદ્ધિ સિદ્ધિ સાથે જ્ઞાન અને સદબુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે। માટે વિશેષ કરીને ગણેશ ચોથના દિવસે ભગવાન ગણપતિની પૂજા અવશ્ય કરવી જોઈએ। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, વિડીયોને લાઈક કરો અને ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી ગણેશાય નમઃ આ મંત્ર કમેન્ટમાં જરૂર લખો। મિત્રો, ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે। એમાંથી થોડા વિશેષ ઉપાયો આપણે આજે જાણીશું। ગણપતિ પૂજનમાં ગણેશ ચોથના દિવસે સૌ પ્રથમ 11 સોપારી તમારા ઘરેથી જ્યાં પણ તમે ગણપતિ પૂજા કરો છો ત્યાં લઈ જવી અને શ્રી ગણેશાય નમઃ બોલતા બોલતા તે 11 સોપારી ગણેશ દાદાના ચરણોમાં પધરાવી। આમ કરવાથી ભગવાન ગણપતિની કૃપાથી માણસની મનોકામના પૂર્ણ થાય છે। બીજો ઉપાય છે, ગણેશ ચોથના દિવસે ઘરેથી થોડી હળદર લઈ જવી અને ગણપતિ દાદાની મૂર્તિના મસ્તક ઉપર એ હળદરથી તિલક લગાવવું। આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે। જે વધેલી હળદર હોય એનું તિલક તમારા આખા પરિવારે લગાવવું। ત્રીજો ઉપાય છે, ગણેશ ચોથના દિવસે 11 દુર્વા ભગવાન ગણેશ પાસે અર્પણ કરવી। શિવ મહાપુરાણ અનુસાર કેવી દુર્વા ભગવાન ગણપતિને ખૂબ પ્રિય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। ભગવાન ગણપતિને એક વેત લાંબી, 3 અંગોવાળી અને મૂળિયા વગરની દુર્વા અર્પણ કરવી। તમે મિત્રો જ્યારે પણ ગણપતિને દુર્વા અર્પણ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે આ દુર્વાનું સ્વરૂપ શિવપુરાણમાં કહ્યું એવું હોવું જોઈએ। ત્યાર પછી જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય અથવા કોઈ એવું દુઃખ હોય, સંકટ હોય જે અનેક પ્રયત્ન કરવા છતાં પણ દૂર ન થતું હોય તો આજના આ પવિત્ર દિવસે તમારા ઘરના મંદિરમાં જે ગણેશ ભગવાનની મૂર્તિ હોય એ મૂર્તિને સ્નાન કરાવો। ત્યાર પછી તેમાં ભગવાન ગણપતિની પૂજામાં એક તાંબાના કળશમાં પાણી ભરી તેમાં થોડી હળદર પધરાવી, 1 રૂપિયાનો સિક્કો પધરાવો, 1 સોપારી પધરાવો અને ભગવાન ગણેશનો અભિષેક કરો। આમ કર્યાથી તમે જે પણ મનોકામના ભગવાન ગણેશ પાસે માગો છો ભગવાનની કૃપાથી એ અવશ્ય પરિપૂર્ણ થાય છે। હવે મિત્રો, આપણે વાત કરીએ એ મંત્રની જે મંત્ર બોલવાથી ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્ત થશે। મિત્રો, આ મંત્ર બોલતા પહેલાં તમારે એક ત્રાંબાના પાત્રમાં જળ ભરવું, તેમાં ચંદન પધરાવવું, ચોખા પધરાવવા, 1 સોપારી પધરાવવી, 1 ફૂલ પધરાવવું, થોડી દુર્વા પધરાવી, 1 રૂપિયાનો સિક્કો પધરાવો। આટલી બધી વસ્તુઓ પધરાવ્યા પછી એ ત્રાંબાનું પાત્ર હાથમાં લેવું અને મંત્ર બોલવો। આ મંત્ર છે, રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનામ અભયમ કરતા
ત્રાતા ભવ ભવાર્ણવાદ દ્વે માતુર કૃપા સિંધો શાણ માતુર ગ્રજ પ્રભો વરદત્વમ વરમ દેહી વાંછિતમ વાંછિતાર્થદઃ અનેન સફલાર્ઘ્યેણ ફલદોસ્તુ સદા મમ. આ મંત્ર બોલી જે જલ તમારા હાથમાં છે એ ગણપતિ દાદાના ચરણમાં પધરાવવું અને પ્રાર્થના કરવી. તમારી જે પણ મનની મનોકામના હોય એ ગણપતિ દાદા પાસે રજૂ કરવી. ભગવાન ગણેશની કૃપાથી અવશ્ય દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.